જય જોહાર મિત્રો, બધાને નમસ્કાર। મારો આજે ફરી એક નવો વિડીયો લઈને આવ્યો છું। વિડીયો અંત સુધી જોજો, ખૂબ મજા આવશે। મિત્રો, આપણા આદિવાસી સમાજની ઓળખ ખૂબ વર્ષો પુરાની છે। વર્ષો આદિ અનાદિ કાળથી આપણે આ દેશમાં વસેલા છે। ખૂબ લાંબી ચર્ચા કરવા જઈએ તો આપણે મૂળભૂત ધૂળના માલિક એમ કે તો ચાલે, છતાં બીજા સમાજો સ્વીકારતા નથી। કેવા કેવા શબ્દો અમુક જગ્યાએ કેવા કેવા શબ્દોથી આપણને ઉલ્લેખ કરવામાં આવે છે। ઘણા સમાજ તો સારી રીતે ઓળખે પણ છે, ઘણા સારા સમાજ એવા છે કે આપને સપોર્ટ પણ કરે છે। મિત્રો, ખૂબ આપણે આગળ જઈએ ને તો ઘણી સારી એવી વાતો ખરાબ પણ છે, ઘણી એવી સારી વાતો સાચી પણ છે, અને જોવા જઈએ તો ઘણી અલગ અલગ પ્રકારની વાતો થાય છે। કાં તો આમ નથી, કાં તો આમ નથી, કાં તો આમ નથી। પણ મિત્રો, હું તમને ટૂંકમાં આજના વિડીયોના માધ્યમથી તમને ટૂંકમાં વાત કરવા જઈ રહ્યો છું, અને વાત મિત્રો ટૂંકી અને સરળ ભાષામાં સમજાય એવી વાત છે કે આપણે જ જાગૃત નથી, આપણે જ ખુદ ગમે તે બાના કરીએ છીએ, ગમે તે કરીએ છીએ। ખૂબ કંઈમાં જોડાવા તાકતા નહીં આપણે, અને ઘણા લાંબા સમયથી જે તે અવાજો ઉઠાવે છે, જે તે મતલબમાં ઘણા એવા સારા આપણા સમાજના આપણા જ વ્યક્તિઓ ઘણા સારા એવા આંદોલન કરે, ઘણા એવા સારા, બહુ સારું એવું બોલે, બહુ પ્રશ્નો ઉઠાવે, બહુ બધું કરે, પણ ક્યાંક ને ક્યાંક આપણે જ રહી ગયા છે। કાં તો કે આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ કે આપણે સપોર્ટ જ નહીં કરવો, કાં તો એવું સાબિત થવા માંગે છે, કાં તો પક્ષ પાર્ટીને નહીં ભૂલતા। મારા ખ્યાલથી તો લગભગ પક્ષ પાર્ટી આપણી દેશી ભાષામાં હું થોડો બોલું એટલે થોડું એવું તમને લાગતું હશે, પણ પાર્ટી અને બધામાંથી થોડું ઉપર આવવું પડે। પાર્ટીઓ છોડો, ઉપર આવો, સમજો, વિચાર રાખો। મોટે ભાગે પક્ષ પાર્ટીમાંથી ઓછા નહીં આવતા, મોટો ભાગે ભાજપ, કોંગ્રેસ, આ પાર્ટી, તે પાર્ટી, ફલાણું ઢેકણું, આ સંગઠન, તે સંગઠન, એમાંથી જ આપણે ઉપર નહીં આવતા। અને મોટા ભાગે આપણા જે તે સંગઠનો ચલાવે છે, જે તે પાર્ટીઓ ચલાવે છે, એમાંથી આપને ઉપર આવવા નહીં દેતા। એટલે મિત્રો સમજી જજો, અને જ્યાં ને ત્યાં ભટકાવતા ને હવે ને શરૂઆત કરી દેજો કે ખરેખર ઓળખની જરૂર છે, ખરેખર આંદોલનની જરૂર છે। આવેદનપત્રો આપવાથી કશું નહીં થવાનું। હા, જરૂર થોડો ફાયદો થશે, થોડી સમજણ આવશે, વાત થશે, પણ જે આંદોલનની વાત કરું છું ને, એ આંદોલન ખરેખર હરેક સમસ્યા આવે ને ત્યારે આંદોલન શરૂઆત કરવાનું જ, તો જ કંઈક થાય। આંદોલનનો એટલો હું ઉલ્લેખ કરું છું કે આંદોલનથી ઘણો બધો ફાયદો થાય। જે તે સારી સમજણ આવે, જે તે સારું ફળ બી મળી શકે, ખરાબ બી ફળ મળી શકે। અને આવેદનપત્રથી ખાલી જે તે વ્યક્તિ જાગૃત થાય ને થોડું ઘણું, હા આ કરવાનું છે, બસ એ જ, અને તે થતું બી નહીં, ખાલી ઉજાગર થાય એ વ્યક્તિ કે જેના માટે આપણે
આવેદનપત્ર આપ્યું છે તો એ ઉજાગર થાય ખાલી. અને આંદોલન મતલબમાં 100% ફેર પડે અને જમીન આસમાનનો ફેર પડે. એટલે ખૂબ આપણા સમાજના ઘણા એવા આંદોલન વ્યક્તિઓ છે, તો એમને પૂછ્યો તમે આંદોલનથી કેટલો ફરક છે અને આવેદનથી કેટલો ફરક છે. અને આપણા સમાજના ઘણા એવા વ્યક્તિઓ છે કે આજ સુધીની હજી પણ કોઈ ખબર નહીં પડતી આદિવાસી એટલે શું, આદિવાસી એટલે શું, આદિવાસી કોણ. અમને મોટા ભાગે હું પણ આદિવાસી છું એવું ગૌરવથી કહે છે. અને અમુક ઘણા એવા આદિવાસી એટલે શું એ પણ ખબર ના હોય. મિત્રો, ખૂબ સમજવા જેવી વાત છે અને ખૂબ લાંબુ એવું થઈ જાય, પણ આપણે એવું વારે ઘડીએ તમે લગભગ જે તે વ્યક્તિને પૂછજો, આપણા સમાજમાં જે તે આગળ કરે એવા વ્યક્તિને થોડું સપોર્ટ પણ કરજો. અને મારો આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે ખરેખર પક્ષ પાર્ટીને ભૂલી જ જજો. પાર્ટીની વિચાર રાખવાથી કોઈ ફાયદો થવાનો નથી. પાર્ટીનો વિચાર રાખવાથી કોઈ ફાયદો થવાનો નથી. હા, પાર્ટી જે તે કામ કરતા હોય એમને મત આપજો તમે, 100%. એ આપણો અધિકાર છે કે જે વ્યક્તિ સારું એવું કામ કરતો હોય એમને મત આપવાનો. ચાહે આપને ગમે તેમ કે ગમે તો કરે, પણ એમ આપણા મગજમાં એવું લાગે કે ના આ માણસ સારો છે તો એમને વોટ આપી દેવાનો. પણ પક્ષ પાર્ટીથી આપણે ઉપર આવશું તો થોડું સુધારો થશે. આ જે તે તમે હરેક જગ્યાએ જાજો. હમણે હાલની વાત કરીએ તો આપણે કેવાયસી, રેશન કાર્ડની કેવાયસી કરાવવાની, આધાર કાર્ડમાં મોબાઈલ લિંક કરાવવા, અરે ઘણી એવી સમસ્યાઓ છે. લોકો પાસે પૈસા છે તો ઓનલાઈન સેન્ટરમાં જઈને કરાવી દેશે. ઘણા એવા સારા વ્યક્તિઓ છે કે લાઈનોમાં, ખૂબ લાંબી લાઈનોમાં 4-4, 5-5 વાગ્યાથી ઉઠીને બી જતા રહેશે વહેલા. મારો નંબર આવે, પેલો મારો નંબર, અને આખો દિવસ ભટકાઈને ફરી સાંજે પાછા. કાં તો સર્વર ડાઉન છે, કાં તો આ ડાઉન છે, કાં તો પેલું મશીન બગડેલું છે, કાં તો પેલું છે. એવી રીતના ધક્કાધક્કી ડેલીના. શું ફાયદો? કાઢ્યું એ લોકો છે, કેવાયસી કરવું જરૂરી છે એવું એ જ લોકોએ કર્યું, સરકારે જ કર્યું. આપણે તો કોઈ પબ્લિકે તો કર્યું નથી કેવાયસી કરાવવી પડે એવું. કેવાયસી કરાવવી પડી એ લોકો જ કર્યું છે. તો સિસ્ટમ પેલી સુધારવી કોની જરૂરી છે, એમની કે આપણી? મિત્રો, ખૂબ સમજવા જેવી વાત છે. તમને મારા વિચારથી હું તમને કહું, સરકારે કાઢ્યું છે, સરકારને જવાબદારી છે ને, તો કેમ આવા ધક્કા ખવાડે છે? હા, તમે બહારગામ હાલમાં જે તે ભાઈ બહારગામ જયેલો હશે ને કામ ઉપર, આપણા સમાજના બધા કામ કરતા જ માણસો છે. એટલે તમે એક ઘર છોડીને પૂછી શકો છો, ફોન કરીને પૂછી જોજો ત્યાં એવું ચાલે છે. 100% ને ચાલશે. ત્યાં છે ને કોઈ એવી લાઈન જ નહીં હશે. આપણા સમાજમાં જ આવું ચાલે. આપણા વિસ્તાર, સમાજ અને વિસ્તાર બંને હું સરખા એટલા માટે રાખું છું કે આપણો જેવો સમાજ, જેવી વિચારધારા, તેવું તેના હાથે તેવું કરે. મતલબમાં જે છે તે મતલબ ખૂબ સમજવા જેવી વાત છે. આપને એવું સમજે છે કે પછાત જાતિના લોકો આ તે ફલાણું ઢેકણું પોસડું ના કહેવાના વેણો કહે છે, ના કહેવાનું કરે છે. પણ આપણે નહીં જાગીશું તો કહેવાના છે. આપણે પહેલાં જાગવું પડશે. જે તે આપણા મિત્રો ખૂબ એવા આગેવાનો ખૂબ લડત આપે છે, એમને સપોર્ટ કરો મિત્રો. હું વારંવાર કહું છું, દરેક વિડીયોમાં કહું છું, દરેક સપોર્ટ કરો. તમે થોડો ઘણો સપોર્ટ કરો તોય માણસ આગળ થવાનો છે. આપણા બાળકોને સ્કોલરશીપ ને આ અંતે કેટલા હેરાન થાય. સ્કોલરશીપ નહીં મળતી, ભણતર પૂરું થઈ જાય છે.
1 થી 5 ધોરણ સુધી પતે જાય છે ત્યાં સુધી એક પણ સ્કોલરશીપ નહીં મળી હશે. કંઈના 1 થી 8 સુધી પતાવીને ડાયરેક્ટ માધ્યમિકમાં ગયા હોય ને તોય સ્કોલરશીપ જ નહીં મળી હોય. ઘણા એવા સારા બાળકો છે, તમે પૂછજો, જાણ કરજો, ખબર પડશે તમને. એટલે આ તો જે જાગૃત છે એને તો ખબર જ છે, પણ તમને ખુદ ખ્યાલ આવવો જોઈએ કે ના, મન ખરેખર નથી મળી, મારા છોકરાને ખરેખર નથી મળી. એવું તમે જે નહીં મળી હોય એના માટે છે કે ખરેખર નહીં મળી કે મળી. તો આ વિડીયોમાં કમેન્ટ બી કરજો અને લખજો વાત સાચી છે ખોટી છે. ખરેખર આ સહમત છું, કઈ રીતના છું એ તમારો વિષય છે. મિત્રો, આ વિડીયો અંત સુધી જોયો અને જોવા બદલ તમારો હું દિલથી હૃદયપૂર્વક તમને કહું છું કે આવા નવા હું વિડીયો લઈને આવીશ. મારા વિડીયોને ખાલી એક ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, કમેન્ટ કરવાની છે, શેર કરવાની છે અને લાઈક કરવાની. અને કમેન્ટ કરજો, લખજો વાત બિલકુલ સાચી છે કે ખરાબ. જય જોહાર મિત્રો. બસ આજના વિડીયોમાં આટલું. ફરી મળીએ આગળના વિડીયોમાં. જય જોહાર.